આપ સૌને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। આજે બાબર લોકનિકેતન ખાતે દર વર્ષે જે રીતે ઘઉંના પાકની કાપણી કરવામાં આવે છે એ રીતે આજે પણ દાદરાથી કલ્પેશભાઈ પત્રકાર એમની ટીમ સાથે, અબાસણાથી જોરાભાઈ અને માનપુરાથી બળવંતભાઈ, નરેશભાઈ ને એમની સમગ્ર ટીમ એ લાસિયા તરીકે અહીંયા ઘઉંનું કાપણી કરવા માટે આવ્યા છે। એમને શિક્ષણ તરફ પ્રેમ છે એટલે આ હોસ્ટેલમાં જે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરવામાં આવે છે એ દર વર્ષે દીકરીઓને 1 વર્ષ માટે કરીને આ ઘઉં ચાલે છે અને આ રીતે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને સંસ્થાને એ શ્રમદાન આપી રહ્યા છે। ત્યારે હું એમને શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું અને હું પણ પ્રયત્ન કરું છું એક ખેડૂત તરીકે ઘઉંની કાપણી કરવા માટે। આપ સૌ ખેડૂતોને ધૂળેટીની તમામ લોકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવું છું। જય ધણીધર, જય ધણીધર, જય સદારામ બાપા, જય સદારામ બાપા। લાસિયા તરીકે આજે ભોજનમાં શીરો, રોટલી, શાક, દાળ, ભાત, અહીંયા તમામ પ્રકારની ઓર્ગેનિક ખેતીને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે। વર્તમાન સમયમાં ઘણા યુરિયા ખાતર, ડીએપી અને રાસાયણિકના કારણે જે કેન્સરના રોગોમાં વધારો થઈ રહ્યો છે અને આપણા માનવજાત માટે સૌથી ચિંતાનો વિષય બની રહ્યો છે। એવા સંજોગોમાં ખેડૂતો શક્ય હોય એટલી વાર પોતાના ઘર પૂરતું વપરાશ માટે અથવા ધીમે ધીમે એ તમામ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એવી પણ હું આજે ધૂળેટીના દિવસે શુભેચ્છાઓ સાથે અપેક્ષા રાખું છું। કલ્પેશભાઈ પત્રકાર અને સમગ્ર દાદરાની ટીમને પણ અભિનંદન આપું છું। કલ્પેશભાઈ, નમસ્કાર મિત્રો। સમાજ માટે હર હંમેશા જ્યારે પણ આપણે જરૂર પડે સમાજની ત્યારે ચોક્કસ બનાસની બેન, જ્ઞાનીબેન સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ માટે અગ્રેસર હોય છે। એમાં ખાસ કરીને જ્યારે દીકરીઓની વાત આવે ત્યારે તો પછી કંઈ ઘટે જ નહીં। ત્યારે અમે પણ યુવાનો અબાસણાથી તેમજ બળવત સરપંચના મિત્રો બધા આવ્યા છે અને આજે જે ઓર્ગેનિક ઘઉં છે તે એરોને ઘઉં વાળવા આવ્યા છે। એને ખબર પડે ને આજ તો
કોર્પોરેશન